નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। અરે ફોન કેમ કાપે? લે આવ હેન્ડ ફોન કેમ કાપે? આવ હેન્ડ રોડે હું અરે આવ આવી ગયો ફોન કાપે કેમ? તારા આવે, ટકા રોડે આવો, તો આવો હેન્ડ. આવી જાય. લે રોડે આવ અરે આવી ગયો હમણાં આવ્યો લે હેન્ડ આવ હેન્ડ તો હું મોટી તૂપથી મારી ગઈ આવ ને તું હું આવું રોડે હેન્ડ આપણે આવી એનો નિકાલ કરી દીજે તો તારી માં શું લોડા નિકાલ કરજે આવ ને તું રોડે હમણે લે તો એટલો પ્રેસ રિપોર્ટ થી લોડા ફરતા ખબર સન્નો કામ ના હે પ્રેસ રિપોર્ટર લોડા કોઈ ફોટો આથી રિપોર્ટ તું આવ એમ નિકાલ કરી દીજે આવ હેન્ડ કઈ તાકાત છે લોડા એ ફોટો પાડીને મોકલવાની આવ હેન્ડ તું આવ હેન્ડ કોણ તારા કઈ તાકાત એમ કેમ તો આથી તું આવ કે તો કયો લોડા પ્રેસ રિપોર્ટર એવો મોટો આવ કે તું એમ આવી ગયો લે હમણાં આવ્યો લે બે હેન્ડ આવ મિનિટ હેન્ડ તો હું લંડ તો મોટી તો આવ કે તું આવ કે એમ આ ઉભો હું આવ હેન્ડ દાહોદ ફતેપુરા મોટી રેલ પૂર્વના સરપંચના ભ્રષ્ટાચારના ન્યૂઝ પ્રસિદ્ધ થતા સરપંચના પતિના પત્રકાર મીડિયાને ધમકીભર્યો ઓડિયો વાયરલ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામ પંચાયતના જૂનું નારું તોડીને નવીન બનતા નારાના ભ્રષ્ટાચાર અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા અને મીડિયા કર્મી દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ફોટો અને વિડીયો બનાવતા ઉજાગર કરતા મોટી રેલ પૂર્વના સરપંચના પતિ દ્વારા પત્રકાર ડામોર અલ્કેશભાઈ દ્વારા ધમકી આપી ને તેમના કરેલા કરતૂતોને દબાવી દેવા માટે ધમકી આપી મીડિયા દ્વારા ખોટું થતા સત્ય હકીકત બહાર લાવવા ફોટા વિડીયો લઈ લેતા તેમનો કરેલ ભ્રષ્ટાચાર છુપાવવા માટે ધમકીઓ આપી હોવાનો ઓડિયો વાયરલ જોવા મળે છે। વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરતા ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના સરકારો કટિબદ્ધ છે, ત્યારે નીચેના કામ કરતા કર્મચારીઓ સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રીઓ એસ્ટિમેન્ટ મુજબની કામગીરી નહીં કરીને હલકા પ્રકારની કામગીરી કરીને ભલ સતાની ખડબડતી તળાવ પર બાંધતા નારાની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। હવે જોવા રહ્યું કે આવા ભ્રષ્ટાચારી સરપંચ તલાટી કમ મંત્રી અને તાંત્રિક કર્મચારીઓ સામે ઈશ્વર તટસ્થ તપાસ કરીને કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવા રહ્યું કે પછી સબ સલાટના ગાના ગાતા રહે છે તે જોવા રહ્યું। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।